ચાલો કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો આજે આપણે પહેલા કાવ્યની શરૂઆત કરીએ. બીજું ગદ્ય યજ્ઞ ભવિષ્ય વિનશ્યતિ ચાલી ગયું છે. પહેલા કાવ્યની ચર્ચા આપણે કરીએ. સમવદત્વમ ગુજરાતી થાય સાથે બોલો. થોડી પ્રસ્તાવનાની ચર્ચા કરી લઈએ. તો વેદો ભારતીય જ્ઞાન અને પરંપરાના આદિ સ્ત્રોત છે. 4 વેદ છે. એમસીક્યુમાં પૂછાય તો કે આપણને ખ્યાલ જ છે કે ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. આ 4 વેદ પદ્યાત્મક છે, શ્લોકબદ્ધ મંત્રબદ્ધ છે. વેદના પદ્યોને મંત્ર તરીકે ઓળખવામાં આવે છે. ખાસ કાળજી લેવાની આવી નાની વસ્તુઓની કે આપણે જે કાવ્ય જે હોય એમાં શ્લોક આવે. વેદ જે છે એ ટૂંકમાં વૈદિક સંસ્કૃત જે છે, જે વેદ આધારિત આપણી પાસે જે કાવ્યો છે એ બધામાં જે શ્લોક આવે એ શ્લોકને મંત્ર તરીકે ઓળખવામાં આવે છે. તો વેદના પદ્યોને મંત્ર તરીકે ઓળખવામાં આવે છે. આવા મંત્રોમાં અનેક પ્રકારની સ્તુતિઓ આવેલી છે અને આવી સ્તુતિઓ દ્વારા ઉપદેશ પણ આપવામાં આવ્યો છે. વેદની વિચારધારાને આગળ ધપાવવા માટે વેદની આ પ્રકારની પ્રાર્થનાઓમાંથી પ્રેરણા લઈને જુદા જુદા વિદ્વાન ભક્ત કવિઓએ પણ અનેક સ્તુતિઓ, પ્રાર્થનાઓ જુદા જુદા લૌકિક છંદોમાં રચી છે. લૌકિક એટલે પ્રશિષ્ટ, લોકમાનસ ઉપર છવાયેલું સાહિત્ય, જે પ્રશિષ્ટ સાહિત્ય જે આપણે અત્યારે ભણી રહ્યા છે. આવી પ્રાર્થનાઓ પણ પદ્યમાં હોય છે અને તેને શ્લોક તરીકે ઓળખવામાં આવે છે. આ રચનાઓમાં પણ વેદોની જેમ વૈશ્વિક ખ્યાલ રાખવામાં આવ્યો છે. બધાનું સમગ્ર વિશ્વ, માનવ સૃષ્ટિ, સજીવ સૃષ્ટિનું ધ્યાનમાં લઈને પદ્યો, શ્લોક રચાયેલા હોય છે. એટલું જ નહીં, મનુષ્યથી પણ આગળ વધીને પ્રાણી માત્રના કલ્યાણની કામના વ્યક્ત કરવામાં આવે છે. આપણો હમણાં જ કહ્યું. આવી જ સુપ્રસિદ્ધ 2 પ્રાર્થનાઓ પણ અહીં પ્રસ્તુત છે. પ્રત્યેક કાર્યનો પ્રારંભ કરતા પહેલા મંગલાચરણ કરવાની આપણી પરંપરા છે અને આ પરંપરાને અનુસરીને આ મંત્રો તેમજ શ્લોકો દ્વારા સંસ્કૃતના અભ્યાસનું મંગલાચરણ કરીશું. એટલે આ બધું થઈ ગયું છે. પ્રસ્તુત પાઠમાં પસંદ કરાયેલા ઋગ્વેદના મંત્રમાં ખાસ ધ્યાન આપજો. પ્રસ્તુત પાઠમાં પસંદ કરાયેલા ઋગ્વેદના મંત્રમાં સામાજિક વ્યવહાર અંગેનો ઉપદેશ છે. યજુર્વેદમાંથી પસંદ કરાયેલા બીજા મંત્રમાં દુર્ગુણોને દૂર કરવા માટેની પ્રાર્થના છે. પહેલા ઋગ્વેદના મંત્રમાં સામાજિક વ્યવહાર અંગેનો ઉપદેશ છે. બીજા મંત્ર જે યજુર્વેદમાંથી લીધો છે એની અંદર દુર્ગુણોને દૂર કરવાની વાત છે. ત્રીજા અથર્વવેદના મંત્રમાં પારિવારિક જીવનનો આદર્શ બની રહે તેવો એક ઉપદેશ આપવામાં આવ્યો છે. અને છેલ્લા 2 શ્લોક સમગ્ર સમાજ તથા દેશનું હિત અને કલ્યાણ થાય તેવી શુભકામના પ્રગટ થયેલી છે. ચાલો પહેલા શ્લોક ઉપર જઈએ. તો પહેલું છે, હું પહેલા ચોપડીમાંથી વાંચી જાઉં, પછી આપણે અન્વય કરીએ. સમ ગચ્છત્વમ સમ વદત્વમ સંગો મનંસી જાનતા. સમ ગચ્છત્વમ સમ વદત્વમ સંગો મનંસી જાનતા દેવા ભાગમ યથા પૂર્વે સમ જાનાના ઉપાસતે. વાર્ષિક પરીક્ષા માટે આ શ્લોક બહુ અગત્યનો, શ્લોક પૂર્તિ માટે અગત્યનો, સમજૂતી માટે પણ અગત્યનો. બરાબર? તો ધ્યાન આપતા રહેજો. ચાલો જુઓ, આપણે બીજી લીટીને પહેલા લઈ લેવાની છે. પૂર્વે યથા સમજાનાના દેવાહ ભાગમ ઉપાસતે સમ ગચ્છત્વમ સમ વદત્વમ વહ મનાંસી સમજાનતા. ચોપડી ખુલ્લી રાખજો અને એમાં અન્વય જોતા જજો કે કઈ રીતનું આપણે કામ કરીએ છીએ. બીજી લીટીમાં જે શબ્દો હતા જુઓ. પૂર્વે યથા સમજાનાના દેવાહ ભાગમ ઉપાસતે. બીજી લીટીમાં ધરખમ અન્વય છે. પૂર્વે યથા સમજાનાના દેવા ભાગમ ઉપાસતે. અહીંયા આપણે એક શબ્દ લેવો પડશે. યથા છે એટલે તથા, કેમ કે ચોપડીમાં નથી પણ એ અવ્યય છે, આપણે જાણીએ છીએ. જેમ તેમ નવમામાં શીખીને આવ્યા. તો તથા સમ ગચ્છત્વમ સમ વદત્વમ વહ મનાંસી સમજાનતા. નીચે આપણા અર્થ લખ્યા છે જો. પૂર્વે પહેલા, યથા જેમ, તો તથા એટલે તેમ. બરાબર? યથા તથા જેમ તેમ અવ્યય છે. સમજાનાના સારી રીતે જાણતા. દેવાહ એટલે દેવોએ ભાગમ ભાગને કોના
યજ્ઞના ઉપાસતે સ્વીકાર્યો હતો. સમગચ્છત્વમ સાથે ચાલો, સંવદત્વમ સાથે બોલો, વહ એટલે તમારા, મનાંસી એટલે મન, સમજાનતા એક સમાન બનો. અહીંયા છે બધું જ છે. જો પૂર્વે યથા પહેલા જેમ, ચોપડીમાં જુદા જજો, કેમ કે સ્લાઇડ ફરી ગઈ છે, અન્વય એ સ્લાઇડ ઉપર છે, આપણી સામે ભાષાંતર છે, એટલે ચોપડીમાં જુદા જજો નકર તકલીફ પડશે. પૂર્વે યથા પહેલા જેમ, સમજાનાના સારી રીતે જાણતા, દેવાહા દેવોએ, ભાગમ ઉપાસતે યજ્ઞમાંથી મળેલા પોતાના, ભાગમ ઉપાસતે ભાગને સ્વીકાર્યો હતો. પ્રેમથી શબ્દ કાઉન્સમાં લીધો છે કેમ કે તમારી ગાઈડ કહે છે તેમ તમે, આટલો વચ્ચે કાઉન્સમાં લેવું પડશે. આ તો આપણી પાસે આપણે કર્યું જેમ તેમ, આ એક લેવું પડશે. બીજું સમગચ્છત્વ સાથે ચાલો, એનો મીનિંગ શું છે? સંગઠિત રહો. આ લખવું ફરજિયાત છે, ભાષાંતરમાં નહીં, સમજૂતીમાં. સંવદત્વ સાથે બોલો, એક સમાન વિચારો વાળા બનો, અને વહ તમારા, મનાંસી મન, સમજાનતા એક સરખા બની રહો. જો 3 વાત અહીંયા કરવામાં આવી છે. આ શ્લોકમાં 3 ચર્ચા કરવામાં આવેલી છે, અને એનું ઉપમા અલંકાર તરીકે એટલે કે સરખામણી તરીકે દેવોને લીધા છે. કે જેવી રીતે આપણે કોઈ પણ યજ્ઞ કરીએ, બરાબર, માની લો કે માતાજીનો યજ્ઞ કરીએ છીએ, બરાબર, માતાજીનો યજ્ઞ કરીએ તો યજ્ઞ કુંડમાં આપણે આહુતિ આપીએ છીએ, બરાબર. તો મંત્ર બોલાય છે માતાજીના, ચડાવીએ છે આપણા અગ્નિ દેવતાને, પણ પહોંચી જાય છે પાછા આપણા માતાજી સુધી. એનો મીનિંગ એવો થયો કે યજ્ઞમાંથી જે એમને જે પોતાના મંત્રોચ્ચાર પ્રમાણે જે ભાગ મળ્યા એને એમણે પોતાના રીતે પ્રેમથી સ્વીકારી લીધા, સંપથી. એ જ પ્રમાણે તમામ સજીવો સાથે ચાલો એટલે કે સંગઠિત રહો, સાથે બોલો એટલે કે એક સમાન વિચારવાળા બનો, અને તમારા મન એક સરખા બની રહો. તો ચર્ચા મેઇન આ છે, સંગઠિત રહો, એક સમાન વિચારવાળા બનો, એક સરખા બનો, અને એની સરખામણી અને ઉપમા અલંકાર તરીકે આનો ઉપયોગ કર્યો. ચાલો એક ખાલી ગુજરાતી કરીએ. પૂર્વે જેમ સારી રીતે જાણતા દેવોએ યજ્ઞમાંથી મળેલા પોતાના ભાગને, પૂર્વે જેમ સારી રીતે જાણતા દેવોએ યજ્ઞમાંથી મળેલા પોતાના ભાગને પ્રેમથી સ્વીકાર્યો, તેમ તમે સાથે ચાલો. પાછો બોલું છું. પૂર્વે જેમ સારી રીતે જાણતા દેવોએ યજ્ઞમાંથી મળેલા, તમે પેલો સંસ્કૃત જોતા જાઓ. પૂર્વે જેમ સારી રીતે જાણતા દેવોએ યજ્ઞમાંથી મળેલા પોતાના ભાગને પ્રેમથી સ્વીકાર્યો હતો, તેમ તમે સમગચ્છત્વમ સાથે ચાલો, સંગઠિત રહો, સંવદત્વમ સાથે બોલો, એક સમાન વિચારવાળા બનો, અને વહ મનાંસી તમારા મન, સમજાનતા એક સરખા બની રહો. ચાલો, એક શ્લોક અહીંયા પૂરો થયો, જે તમારા માટે સમજૂતી અને શ્લોક પૂર્તિ માટે મોસ્ટ આઈએમપી છે. બીજા ઉપર જઈએ. વિશ્વાની દેવઃ સવિતઃ દુરિતાની પરાસુઓ, વિશ્વાની દેવઃ સવિતઃ સવિતઃ દુરિતાની પરાસુઓ, યદ ભદ્રમ તત ન આસુવ. ગોઠવીએ. દેવઃ સવિતઃ સંબોધન છે એટલે એને પહેલા લઈ લેવું પડે. હે દેવઃ સવિતઃ, વિશ્વાની, હે દેવઃ સવિતઃ, વિશ્વાની દુરિતાની પરાસુ. અહીંયા વિસર્ગ છે મિત્રો. હે દેવઃ સવિતઃ, વિશ્વાની દુરિતાની પરાસુઓ, યદ ભદ્રમ તત ન આસુવ. સવિતઃ સૂર્ય દેવતા, વિશ્વાની બધા, દુરિતાની દુર્ગુણોને, પરાસુઓ દુર્ગુણ.
બહુ સહેલું ભાષાંતર છે, બહુ સહેલું ભાષાંતર છે. જો સવિતઃ એટલે સૂર્ય દેવતા, વિશ્વાની એટલે બધા. સવિતઃ એટલે સૂર્ય દેવતા, વિશ્વાની એટલે બધા, દુરિતાની એટલે દુર્ગુણોને. દેવ સવિતઃ એટલે સૂર્ય દેવતા, વિશ્વાની એટલે બધા, દુરિતાની એટલે દુર્ગુણોને અને પરાસુ એટલે દુર્ગ. યદ તદ જે તે અવ્યય છે, બરાબર. ભદ્રમ શુભ હોય, કલ્યાણકારી હોય, ન અમને આ શુભ પ્રાપ્ત થાઓ, બરાબર. ચાલો ભાષાંતર કરીએ. હે દેવ સવિતઃ, હે દેવ સવિતઃ, હે સૂર્ય દેવતા, વિશ્વાની દુરિતાની પરાસુવ, બધા દુર્ગુણોને દૂર કરો. વિશ્વાની દુરિતાની પરાસુવ, બધા દુર્ગુણોને, વિશ્વાની દુરિતાની પરાસુવ, બધા દુર્ગુણોને દૂર કરો. યદ ભદ્રમ જે કલ્યાણકારી હોય, જે શુભ હોય, તત ન તે અમને આ શુભ પ્રાપ્ત કરાવો. ખાલી ગુજરાતી કરીએ. હે સૂર્ય દેવતા, હે સૂર્ય દેવતા, હે સૂર્ય દેવતા, બધા દુર્ગુણોને દૂર કરો, જે શુભ હોય તે અમને પ્રાપ્ત કરાવો. ક્યારેક આ શ્લોક પણ તમને સોરી આ મંત્ર પણ ક્યારેક તમને સમજૂતીમાં પૂછાઈ જાય છે. ત્રીજા ઉપર જઈએ. ત્રીજો સંદેહ સમજૂતી માટે મોસ્ટ આઈએમપી. અનુવ્રત પિતુઃ પુત્રો માત્રા ભવતુ સંમનઃ. અનુવ્રત પિતુઃ પુત્રો માત્રા ભવતુ સંમનઃ. જાયાપત્યે મધુમતી વાચમ વદતુ શાંતિવા. જો ત્રણ વાત કરવામાં આવેલી છે. પુત્ર, ચાર વાત, સોરી, પુત્ર, પિતા, માતા, પત્ની, ચાર ચર્ચા છે. જો પુત્ર પિતુઃ અનુવ્રત, એક ભાગ પૂરો. પુત્ર પિતુઃ અનુવ્રત માત્રા ભવતુ સંમનઃ. જાયાપત્યે, જાયાપત્યે સોરી, જાયાપત્યે મધુમતી શાંતિવામ વાચમ વદતુ. બહુ સહેલું ગુજરાતી છે મિત્રો. જો પુત્ર એટલે પુત્ર, પુત્ર એટલે પુત્ર, પિતુ એટલે પિતા, અનુવ્રત વ્રતની પાછળ ચાલનારો થા. હવે એટલે શું એની ચર્ચા આપણે અહીંયા કરશું. માત્ર સંમનઃ ભવતુ, માત્ર એટલે માતા, સંમનઃ ભવતુ એટલે સમાન વિચારો વાળો થાવ. જાયા પત્ની અને પત્યે પતિ પ્રત્યે, મધુમતી શાંતિવા, મધુર શાંતિપૂર્ણ, વાચમ વદતુ વાણીમાં બોલો. બરાબર. ગુજરાતી કરીએ. જો પુત્ર પિતુ, પુત્ર પિતુઃ અનુવ્રત, પુત્ર પિતાના વ્રતની પાછળ ચાલનારો થાવ. માત્ર સંમનઃ ભવતુ માતા સાથે સમાન વિચારો વાળો થાવ. જાયાપત્યે પતિ પત્ની પતિ પ્રત્યે, પત્ની પતિ પ્રત્યે, મધુમતી શાંતિવા, મધુર શાંતિપૂર્ણ, વાચમ વદતુ વાણીમાં બોલો. હવે અહીંયા આ જે વસ્તુ આવી, વ્રતની પાછળ ચાલનારો થાઓ, એટલે એનો મીનિંગ એવો થયો કે પિતા જે વ્રત ઉપવાસ કરતા હોય એ દીકરાએ પણ કરવાના નહીં. વ્રતની પાછળ ચાલનારો એટલે કે એમની પરંપરાને અનુસરનાર, એમની માન મર્યાદાને અનુસરનાર, એમના નિયમોનું પાલન કરનાર, એવું તમારે આની સમજૂતીમાં લખવું પડે. વ્રતની પાછળનો, વ્રતનો બે અર્થ થાય. આપણે જે સાદી ભાષામાં વ્રત એટલે ઉપવાસ કરીએ છીએ એ વાત સાચી, પણ વ્રતનો મીનિંગ થાય પરંપરા અને એનું અનુસરણ કરવું. જો એટલે કે પુત્ર જે છે એ પિતાના પરંપરાને અનુસરનારો બને, માતા સાથે સમાન વિચારો વાળો બને, પત્ની પતિ પ્રત્યે મધુર અને શાંતિપૂર્ણ વાણીમાં બોલે. ચાલો ચોથા શ્લોકની વાત કરીએ. બહુ જાણીતો શ્લોક છે. તમે ક્યાંક બોલ્યા પણ હશો પણ તમને ખ્યાલ નહીં હોય એમ સાંભળ્યું 100% હશે. સર્વે ભવંતુ સુખીનઃ, સર્વે સંતુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ
માં કશ્ચિત દુર્ભાગ ભવે. જો બહુ સહેલું નો ભાષાંતર, અન્વય પણ બહુ સહેલું. સર્વે સુખીના ભવંતુ સર્વે નિરામયા હસતુ સર્વે ભદ્રાણી પશ્યંતુ કશ્ચિત દુર્ભાગ માં ભવે. ખાલી ચોથી લીટીમાં અહીંયા થોડો ફેરફાર થયો, બાકી આખું એનું એમ જ છે. સર્વે સુખીના ભવંતુ સર્વે નિરામયા હસતુ સર્વે ભદ્રાણી પશ્યંતુ કશ્ચિત દુર્ભાગ માં ભવે. હવે જો સર્વે એટલે બધા, સુખી ન એટલે સુખી. ભવંતુ અને સંતુ બંનેનું ગુજરાતી કઈ થાઓ અથવા બનો એટલે સાથે લખ્યું છે, બરાબર. ભવંતુ અને સંતુ બંનેનું ગુજરાતી સરખું થાય થાઓ અથવા બનો. ચાલો પછી છે નિરામયા એટલે નિરોગી, ભદ્રાણી એટલે કલ્યાણ, પશ્યંતુ એટલે તો જો, કશ્ચિત એટલે કોઈ, દુઃખ ભાગવ એટલે દુખી, અને મા ભવે એટલે ન થાઓ. છે ને સહેલું? જેવા જેવા શબ્દ છે એનો અર્થ એવાની વાત છે, ઝડપથી યાદ રહી જાય. ગુજરાતી કરી જો, સર્વે સુખી ન ભવંતુ બધા સુખી થાઓ, સર્વે સુખી ન ભવંતુ બધા સુખી થાઓ, સર્વે નિરામયા હસતુ બધા નિરોગી થાઓ, સર્વે ભદ્રાણી પશ્યંતુ બધા કલ્યાણને જુઓ, કશ્ચિત દુઃખ ભાગ કોઈ દુખી માં ભવે ન થાઓ. ખાલી ગુજરાતી કરીએ, બધા સુખી થાઓ, બધા નિરોગી થાઓ, બધા કલ્યાણને જુઓ, કોઈ દુખી ન થાઓ. ઓકે, ચાલો પાંચમા શ્લોક ઉપર જઈએ. કાલે વર્ષતુ પર્જન્ય પૃથ્વી સસ્ય શાલિની દેશો અયમ ક્ષોભરહિત માનવઃ સંતુ નિર્ભયા. હવે જો આ પાંચમો શ્લોક જે છે એ પૂર્તિ અને સમજૂતી માટે વેરી મોસ્ટ ટાઈમ. પહેલું કાવ્ય આપણા માટે ખતરનાક છે. 5 શ્લોક છે પણ એ 5 માંથી તમને તમારા પેપરમાં 2 શ્લોક તો દેખાય જ. એટલે પહેલો 5 શ્લોક જે છે પહેલું કાવ્ય એ મગજમાં તમારે ગમે એમ સેટ કરી દેવાનું, અને પાછું સહેલું છે. જુઓ, પર્જન્ય કાલે વર્ષ પૃથ્વી સસ્યશાલિની અયમ દેશ ક્ષોભરહિત માનવઃ નિર્ભયા સંતુ. ગુજરાતી કર્યું છે પર્જન્ય એટલે વરસાદ, જાણીતો શબ્દ છે આપણા માટે. કાલે આપણે કાલે એટલે આવતીકાલે કરી નાખ્યું છે. કાલે એટલે વૈદિક સંસ્કૃતમાં એનો અર્થ થાય યોગ્ય સમય. યાદ રાખજો મિત્રો, પહેલું કાવ્ય એ વૈદિક મંત્રો છે. આપણે જે ભણીએ છીએ એ પ્રશિષ્ટ સંસ્કૃત નથી. પહેલું કાવ્ય ના જેટલા પહેલા કાવ્યમાં જેટલા મંત્રો છે, સાંભળજો, પહેલા કાવ્યમાં જેટલા મંત્રો છે એ બધા મંત્રો વેદોમાંથી લીધા છે. એટલે એના અર્થો બદલાવાની શક્યતા પૂરેપૂરી છે. કાલે એટલે યોગ્ય સમય, સસ્યશાલિની એટલે ધાન્ય સંપન્ન, ક્ષોભ રહિત ઉદ્વેગ રહિત. ઉદ્વેગનો સાદો અર્થ થાય ચિંતા. ચાલો, નિર્ભયા એટલે નિર્ભય, સંતુ તો આપણે આગળ જોઈ લીધો, અને માનવ એટલે તો માણસ. બરાબર. ગુજરાતી પર્જન્ય કાલે વર્ષો વરસાદ યોગ્ય સમયે વર્ષો, પૃથ્વી સસ્યશાલિની પૃથ્વી ધાન્ય સંપન્ન બનો અથવા થાઓ, અયમ દેશ આ દેશ ક્ષોભરહિત ઉદ્વેગ વિનાનો થાઓ, માનવ નિર્ભયા સંતુ માણસો નિર્ભય થાઓ. એકદમ સરળ છે ને મિત્રો? જો ખાલી ગુજરાતી કરીએ, વરસાદ યોગ્ય સમયે વરસો, પૃથ્વી ધાન્ય સંપન્ન બનો, આ દેશ ક્ષોભ રહિત બનો, ઉદ્વેગ ચિંતા વિનાનો બનો, અને માણસો નિર્ભય થાઓ. ચાલો, અહીંયા પહેલું કાવ્ય આપણું પૂરું થયું. આવતા વીકમાં આગળના બીજા બે પદ્ય સાથે આપણે મળશું. જે ચાલ્યું એકવાર પાઠ્ય બુકમાં લખવાનું, એકવાર હોમવર્કની બુકમાં લખવાનું, અને ફોટા ઉકેલાઈને એ રીતના પાડવાનું. પાડીને સીધી વિધિ નહીં કરી નાખવાની, ચેક કરવાનું કે આપણે ફોટો પાડ્યો એ વંચાય છે કે કેમ, અને પછી આસિસ્ટન્ટ શિક્ષકોને મોકલવા. ઓકે, મળીએ.